આજ તો અમે થઈ ગયા હતા જેવો મસ્ત તૈયાર ને અમારે જવું હતું બહાર. તો હે એવરીવન, સ્વાગત છે તમારા મિની બ્લોગમાં. તો પહેલાં તો જો અમારા ભાઈ ગાડી લઈ લીધી હતી ને ગાડીમાં બેન થોડેક સુધી ગાડીમાં જવાનું હતું, પછી અમારે બસમાં જવાનું હતું. તો જ્યાં જવાનું હતું ત્યાં ગાડી મૂકીને પછી જો અમે બેનું બે ગયું છું બસમાં, બેનું ભાણક્યું ને બધા અમે બધા. ને પછી બસની મજા લેતા લેતા આવી ગયા હતા અમે જે સ્થળે જવાનું હતું ને ત્યાં. તો આવ્યા હતા અમે દીપકમલમાં, પણ હાલી હાલીને તો પગ જ મળ્યા હતા દુખવા ને દૂર થતું હતું એટલે હાલવું પડ્યું થોડુંક. બસ જ્યાં સુધી ન આવે એટલે થોડુંક હાલવું પડ્યું હતું. પછી તો આપણે થાકી ગયા હતા. આપણે કીધું કે હવે આપણે દાદરા નથી ચડવાના, લાઇટ આ જે દાદરા છે ને એની ઉપર સીડી ઉપર ઊભા રહી, એ આપણને પૂરી હોટલ સુધી પહોંચાડી દેશે. તો બસ અમે ઊભા જ આવી ગયા હોટલે. ને હવે તમને એમ થાય છે કે અમે શું કામ અહીંયા આવ્યા હતા. તો આજ હતું અમારું પીછડી ગામની બહેનોનું સ્નેહ મિલન હતું. તો અમે સ્નેહ મિલનમાં બધી બહેનું ભેગ્યું થયું હતું. ને અમારું ગામ નાનું છે એટલે અમારી બહેનોની થોડીક જ હતી. તો જો અમારી બધી બહેનો આવી ગયું થયું. બહેનો સાથે મસ્તી કરવાનો ટાઈમ હતો એટલે પછી થોડું પાછું વાળું જોવાનું જોઈએ. આવતાની સાથે જ પછી નવી નવી ગેમો શરૂ થઈ ગઈ હતી. તો બસ આપણે ગેમોમાં જોડાઈ ગયા ને જો મસ્તી કરવા મળ્યા. પહેલાં આ ગેમ રમી, પછી એવી તો ઘણી ગેમો હતી પણ બધી ગેમો વિશે કેવા બેહું તો વિડીયો બહુ જ મોટો થઈ જાય એમ છે. ને ગેમો ખૂટે એમ જ નથી. ને આ બધી ગેમો રમતા રમતા એ નાનપણની યાદો તાજા કરતા હતા ને બહુ મજા આવી હતી. ને ગેમો નાનપણમાં જ્યારે ગેમો રમતા ને તેમાં જીતવાનો શોખ હતો, પણ આ જીતવા કરતાં મસ્તીનો વધુ મજા આવી. ને ત્યાં તો અમારી ટપ્પુની દુકાને ખુલી ગઈ હતી, જે અમે નાનપણમાં ચોકલેટું ને એવું ખાતા હતા ને એ બધું. તો એ બધું એન્જોય કર્યું ને પછી જ્યારે ચોકલેટું ને એવું હોય પછી મસ્તીનો માહોલ હોય તો પછી તો કાંઈ ઘટે જ નહીં. તો બસ બધા પછી મળ્યા ડાન્સ કરવા. વચમાં આવું બધું થતું હતું, ડાન્સ મસ્તી બધું. તો પહેલાં બધાએ ડાન્સ કરી લીધો ને અમે જોડાઈ ગયા જોડે. બેનનું મળ્યું હોય પછી કાંઈ ઘટે જ નહીં. એટલે જો ક્યારેક ભજન હાલતા હતા ને ક્યારેક પછી મૂવીના ગીત ને એવું બધું હતું અલગ અલગ. એટલે બધી રીતે એન્જોય કરતા જતા હતા. ને પછી અમે તે બધા હવન રીતે એન્જોય કરતા હતા. વેસ્ટર્ન ડાન્સ હતો તો વેસ્ટર્ન ડાન્સ કર્યો બધી બહેનોએ. તો આ બધી મસ્તી કરતી હતી ને ટાઈમ કેમ જતો રહ્યો તો ખબર જ નહોતી પડી. ને હવે આ છે અમારે જે ગામમાં બહુ જૂનું ડોસ્યું હોય ને જેના નાટક વધુ હોય એવાની પછી નકલું કરી હતી બધાએ. ને સોપાઈટ રમી હતી નાનપણની જે રમતો હતી ને બધી, પત્તાની રમત ને બધી રમતો રમી હતી, પાછીકડાની રમત ને. તો તમે કઈ નાનપણમાં રમત રમતા મને કમેન્ટમાં કહેજો. ને તમારી બેનપણીઓના સ્નેહ મિલનમાં તમે કઈ ગેમ રમી હતી તે પણ મને કહેજો. તો આ બધી ગેમ રમતા રમતા તો ટાઈમ કેમ જતો રહ્યો ને ખબર જ ના પડી. ને વાત તો ખૂટે જ નહીં. એમ તો વિડીયો બહુ લાંબો થઈ જાય પણ જો હું કરવા બેસું તો પણ આ નોર્મલ જ જે કેપ્શન હતા ને એ જ મેં લીધા હતા. બાકી રમતું ને બધું તો બહુ જ હતું. તમે જેટલું રમો એટલું ખૂટે નહીં, આટલું નાનપણની રમતું હતી. ને પછી આ ભાણકીએ ડાન્સ એ બહુ મસ્ત કર્યો હતો. તો એ બધો ડાન્સ એન્જોય કર્યો. ને એની સાથે પછી બધાએ બેનપણીઓને જે નાનપણના ગીત હોય ને એ ગાયા હતા. તો એ નાનપણની મસ્તી કરતા જતા હતા. ને પછી વારો આવી ગયો હતો સંગીત ખુરશીનો. તો સંગીત ખુરશીમાં બહુ જ રમ્યા બધા. તો હવે તમને એમ થાય છે કે આમાં વળી કોણ જીત્યું હોય છે. તો હાલો હું બતાવી દઉં કે તમને કે આમ સંગીત ખુરશીમાં કોણ જીત્યું. હવે બધા તો બહુ જ રમતા હતા ને જીતતા હતા ને એવું બધું થતું હતું, પણ આમાં હું હતી એટલે બધાને વધુ એમ થાય કે ભાઈ આમાં કોણ જીત્યું હોય છે. તો આમાં જીતવાનું એવું કંઈ હતું નહીં, પણ તોય તે અમે પછી જીતી ગયા હતા જ્યારે રમત રમવાની શરૂ થઈ હતી ને ત્યારે. જો તો બહુ જ મજા આવી હતી. ને આ બધું રમીને છોકરાઓને પછી હારે ભાણિયા ને ભાણકીઓ હતી તેને મસ્તી કરવી હતી. તો એ લોકોની મસ્તી કરીને આ બધું મસ્તી કરવામાં પછી ટાઈમ જ ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. પછી બેનપણીઓ ફોટોશૂટ કર્યું ને શપથ લીધી કે હવે આવા સ્નેહ મિલન વાળા ઘણીએ થતા જ રહી. ને આ રીતનું પછી કરીને બધી બહેનોને લાગી ગઈ હતી ભૂખ. તો બધા આવી ગયા હતા જમવા. મેનુ બહુ જ સરસ હતો, બધાને બહુ મજા આવી. ને આપણે ગુજરાતી હોય ને એમાંય બેનું ભેગ્યું મળે પછી તો ગરબા ને એવું તો ના જ ખૂટે. તો બસ ગરબા શરૂ થઈ ગયા, રાસ ને ગરબા ને એવું બધું લીધું, દોઢિયા લીધા. ને પછી થોડીક ઘણી મસ્તી કરી નાની. ને મસ્તીમાં માતાજી આવ્યા ને એવું બધું થતું હતું. બહુ જ મજા આવી. તો આજના વિડીયોમાં બસ આટલું છે. ને જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો પછી છેલ્લે મસ્તી કરીને આઈસ્ક્રીમ ખાઈને અમે બધા છૂટા પડ્યા. તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ રાધે રાધે.